તો આજે ફરી પાછા આપણે ડબલ બેડની બેડશીટનો વિડીયો લઈને આવ્યા છીએ અને બધી પ્યોર કોટન છે, હેવી કોટનની, કચ્છની જ. જો મોસિકાના કવર આ ટાઈપના છે. એની ડિઝાઇન એટલી સરસ ને કલર એ સરસ છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજે ફરી પાછા આપણે ડબલ બેડની બેડશીટનો વિડીયો લઈને આવ્યા છીએ. તો આની પહેલા પણ આપણે 2 વિડીયો મૂક્યા છે ડબલ બેડની બેડશીટના અને બધાને ખૂબ જ પસંદ આવી. અને પહેલા જે વિડીયો મૂક્યો હતો ને એની તો બધી બેડશીટ આપણે સેલ થઈ ગઈ અને હજી બધા લોકો એ જ બેડશીટ માંગે છે. અને એની પછી પાછો બીજો મૂક્યો ને એમાં પણ વેચાઈ ગઈ. અને આજે આપણે આ ડબલ બેડની બેડશીટનો ત્રીજો વિડીયો બનાવી રહ્યા છે. અને આ વખતે આનો ભાવ છે 850. જેટલી બેડશીટ છે ને બધી 850 વાળી છે. અને બધી પ્યોર કોટન છે, હેવી કોટનની, કચ્છની જ. ઘણા લોકો પૂછતા હોય છે કે આ કોટનની છે, તો મારી પાસે જેટલું મટીરિયલ છે ને બધું કોટન જ હોય છે. અને આ બધી બેડશીટ હું તમને ખોલીને બતાવીશ કે એની ડિઝાઇન કેવી છે. અને તમને લોકોને જે પસંદ આવે એ સ્ક્રીનશોટ પાડી અને મને ફોટો મોકલશો તો હું તમને ઓનલાઈન પણ પહોંચાડીશ. અને આપણે ગુજરાતમાં તો મોકલીએ જ છીએ, પણ ગુજરાતની બહાર પણ ઓનલાઈન મોકલીએ છીએ અને શિપિંગ ચાર્જ અલગ લઈએ છીએ. જે કોઈને જો પસંદ આવતી હોય તો તરત જ સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો. કેમ કે ઘણા બધા કસ્ટમર હોય તો એક જ બેડશીટ ઘણા લોકોને પસંદ આવી જતી હોય છે. એટલે જે પહેલાં મોકલે એને હું પછી ઓનલાઈન મોકલી દઈશ. તો ચાલો આપણે બેડશીટ જોઈએ. તો સૌથી પહેલાં આ ઓરેન્જ કલરની બેડશીટ છે, ઓરેન્જ અને બ્લુ. અને આના પહેલાં આપણે મોસિકાના કવર જોઈ લઈએ અને પછી બેડશીટ ખોલીને બતાવું. જો મોસિકાના કવર આ ટાઈપના છે અને મોટી સાઈઝ છે અને ચેનવાળા છે. જો આ રીતે ચેનવાળા છે. 2 કવર આવશે અને એક બેડશીટ. હવે બેડશીટ જોઈએ. જો આ બેડશીટની ડિઝાઇન વચ્ચે ઓરેન્જ છે અને બ્લુ કલરની બોર્ડર છે. અને એની સાઈઝ જો ફૂલ સાઈઝ. કલર ડિઝાઇન એનું એટલું સરસ છે ને કે તમને ગમી જ જશે. આમાં બીજો કલર નથી, આ એક જ કલર છે. અને ગમી જાય તો તરત જ સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો. હવે આ છે બીજી. આ ક્રીમ કલરની છે અને બ્લુ અને મરૂન કલરની બોર્ડર છે. અને આમાં 3 કલર છે, બ્લેક છે, બ્લુ છે અને મરૂન છે. તો અત્યારે આપણે એક ખોલીને બતાવું અને બીજાના તમને કલર બતાવી દઈશ. આની ડિઝાઇન બહુ જ સરસ છે. જો હાથી ઘોડાવાળી ડિઝાઇન છે આમાં. ચાલો હવે ખોલીને બતાવું. જો મોસિકાનું કવર આ રીતનું આવશે. બહુ જ સરસ ડિઝાઇન છે અને ચેનવાળું જ કવર છે આનું પણ. 2 ઓસિકાના કવર અને એક બેડશીટ. હવે બેડશીટ જોઈએ. જો બેડશીટની ડિઝાઇન આ રીતની છે. વચ્ચે ક્રીમ કલરની છે અને બોર્ડર બધી મરૂન અને બ્લુ. એની ડિઝાઇન જો બહુ જ સરસ છે અને ફૂલ સાઈઝ. અને આમાં 3 કલર છે. ત્રણેયના હું ખાલી કલર બતાવી દઈશ એટલે તમને આઈડિયા આવે. જો આ એનો બીજો કલર છે, બ્લેક છે. આ પેલા મરૂન હતો, આ બ્લેક કલર છે. અને હજી એક કલર છે એ પણ બતાવી દઉં. હજી એક આપણી પાસે છે પણ એ પણ મરૂન જ છે. બ્લુ કલરની સેલ થઈ ગઈ છે એટલે એ કલર અત્યારે નથી અવેલેબલ. અને આ બીજી પણ મરૂનમાં જ છે. અને હવે આપણે બીજી જોઈએ. હવે આ જો બ્લુ કલરની, બ્લુ અને વ્હાઇટમાં. અને આનો ડિઝાઇન અને કલર એવો સરસ છે ને તમને ગમી જ જશે. તો આને પણ આપણે ખોલીને જોઈએ. જો આ ઓસિકાના કવર આ રીતના આવશે અને ચેનવાળા જ આવશે બધાય. 2 કવર અને એક બેડશીટ. હવે બેડશીટ જોઈએ.
જો આ રીતની બેડશીટ છે, એની ડિઝાઇન એટલી સરસ છે ને, અને કલર કોમ્બિનેશન બહુ સરસ છે, વ્હાઈટ અને બ્લુ. તો આ છે હવે જો લાઇટ કલરમાં. લાઇટ કલર જેને પસંદ હોય ને એના માટે બહુ સરસ છે. વ્હાઈટ એટલે ઓફ વ્હાઈટ છે આ, અને પિંક કલર બહુ જ સરસ. આનું ડિઝાઇન પણ છે, અને એનું મોસિકાનું કવર છે. આ એ પણ ચેન વાળું જ આવશે બધું. જો અને પ્રિન્ટ બહુ જ સરસ છે. અને હવે બેડશીટ જોઈએ. જો આ બેડશીટ કેવી સરસ લાગે છે. ઝીણી ડિઝાઇનમાં છે. ઘણા લોકોને ઝીણી ડિઝાઇન પસંદ હોય છે, અને એનો કલર બહુ જ સરસ છે, વ્હાઈટ એટલે પિંક. જો એની બોર્ડરની ડિઝાઇન પણ એવી મસ્ત છે. હવે આનો કલર જુઓ. કલર પણ એવો સરસ છે, અને આની ડિઝાઇન તો કંઈક અલગ જ છે. આ પણ તમને ખોલીને બતાવું. જો આના ઓશિકાના કવર આ રીતના છે. હવે બેડશીટ જોઈએ. જો આની ડિઝાઇન કેવી સરસ છે. આ ડિઝાઇન નવી જ છે, નાળિયેરી વાળી, અને કલર એ સરસ છે એનો. પિંક પણ નહીં અને ઓરેન્જ પણ નહીં, એવો કલર છે, અને રામા કલર. હવે જો આ મરૂન બ્લુ કલરમાં, આ પણ બહુ જ સરસ છે. પેલા આપણે ઓશિકાના કવર જોઈ લઈએ. જો ઓશિકાના કવર આ રીતના આવશે, કેરી વાળી ડિઝાઇન છે, અને બધાય ઓશિકાના કવર ચેન વાળા જ છે. જો બેડશીટ આ રીતની છે, અને આમાં એક બ્લેક કલર પણ છે. જે બ્લુ ડિઝાઇન છે ને ત્યાં બ્લેક આવે એ રીતની પણ છે. બે કલર છે આમાં, ઝીણી ડિઝાઇનમાં. ઘણા લોકોને મોટી મોટી ડિઝાઇન ન ગમતી હોય તો આ ઝીણી ડિઝાઇનમાં છે. આ એનો બીજો કલર છે, બ્લેક છે. આ બ્લુ હતું ને એની જગ્યાએ બ્લેક છે. અને હવે બીજી જોઈએ. હવે આ જુઓ, આમાં પણ એકદમ ઝીણી ડિઝાઇન છે, અને બહુ સરસ ડિઝાઇન છે. આના ઓશિકાના કવર પહેલા બતાવી દઉં. જો આ ઓશિકાના કવર છે આ રીતે, અને ચેનવાળા. હવે બેડશીટ જોઈએ. જો આ બેડશીટની ડિઝાઇન જો બહુ જ સરસ છે, એકદમ ઝીણી ડિઝાઇન, કલરફુલ છે. હવે આ જો મરૂન કલરમાં અને મોરવાળી, આ નવી ડિઝાઇન આવી પછી. તો ચાલો જોઈએ. જો ઓશિકાનું કવર આ રીતનું આવશે, મોરવાળું. હવે બેડશીટ જોઈએ. જો આની ડિઝાઇન મોરવાળી બહુ મસ્ત છે. મરૂન કલર, બ્લુ, ગ્રીન બધું મિક્સમાં છે, અને આમાં એક જ પીસ છે, બીજો કલર નથી. જો એક આ ડિઝાઇન પણ સરસ છે, આનો કલર પણ મસ્ત છે. તો આ પણ આપણે જોઈએ. જો આના ઓશિકાના કવર આ રીતના છે, ઝીણી ડિઝાઇનમાં, અને બ્લુ કલરના. જો આની ડિઝાઇન કેવી છે, સરસ, બહુ મસ્ત છે. જે બેડશીટ ગમી ગઈ હોય એ તરત જ સ્ક્રીનશોટ લઈ અને મને મોકલજો. કેમ કે ઘણા બધા એક સાથે જોતા હોય ને, પછી એક સાથે 4-5 માણસો કહેતા હોય અમારી લીવ્સ, અમારી લીવ્સ. અને જે પહેલા કહે એને અમે આપીએ. જો એની બોર્ડર કેવી સરસ છે, હાથીવાળી. કલર કોમ્બિનેશન બહુ સરસ છે. હવે આ જો મરૂન, બ્લુ અને બ્લેક, અને એકદમ ઝીણી ડિઝાઇનમાં, અજરક ડિઝાઇન કે એ ટાઈપની. હવે આને પણ તમને બતાવું. જો આ ઓશિકાના કવર છે આ રીતના, ચેનવાળા. હવે બેડશીટ જોઈએ. જો આની ડિઝાઇન આ રીતની છે. બધાયની પ્રિન્ટ એવી સરસ છે ને કે તમને બધી બેડશીટ ગમી જ જશે. બધાયની અલગ અલગ, એક જો અને એક ભૂલો એવી. કેટલા બધા કસ્ટમર ઘરે લેવા આવ્યા તો એને એમ જ થાય કે આમાંથી કઈ લઉં એવું થાય. સાઈઝ બધાયની ફૂલ જ આવશે.
હવે બીજી જોઈએ. હવે જુઓ આ પીસ બ્લુ કલર છે, બ્લુ ને મરૂન. આની ડિઝાઇન પણ બહુ જ સરસ છે. તો પહેલા ઓશિકાના કવર જોઈ લઈએ. જો આના ઓશિકાના કવર આ રીતના છે અને ચેનવાળા. હવે બેડશીટ જોઈએ. જો આની ડિઝાઇન, બધી ડિઝાઇન ગમી જાય એવી જ છે. અને કચ્છી આ રીતની પ્રિન્ટ હોય ને એમાં મરૂન, બ્લુ અને બ્લેક એ 3 કલરનો ઉપયોગ થયો હોય. 3 કલરનું કોમ્બિનેશન હોય આમાં. તો આપણે બધી જ બેડશીટ બતાવી દીધી છે. અને તમને જે કોઈ બેડશીટ ગમી હોય એ મને WhatsApp નંબર આપણે આખા વિડીયોમાં આપેલો જ છે. અને મારો ટાઈમ રહેશે કોલ માટેનો સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. અને તમે મેસેજથી પણ કહી શકશો અને કોલ કરવો હોય તો કોલ પણ કરી શકશો. જો રાજકોટમાં રહેતા હોય ને એડ્રેસ જોઈતું હોય તો મને કોલ કરજો, હું એડ્રેસ આપીશ. અને ઓનલાઈન જોઈતી હોય તો ઓનલાઈન પણ હું તમને મોકલી આપીશ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને તમારા કોઈ પણ મિત્રો હોય, સગા સંબંધી હોય તેની સાથે શેર પણ જરૂર કરજો. તો ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.